જો તમે ટીએટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો વ્યક્તિત્વ માપનનો આ વિષય તમારા માટે ખૂબ જ અગત્યનો છે. આ કોઈ ખાલી થિયરી નથી, પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાની એકદમ પાક્કી ચાવી છે. તો ચાલો આ આખા વિષયને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. આજના આ સેશનમાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા આપણે સમજીશું કે આ વ્યક્તિત્વ માપન આખિર છે શું. પછી આપણે મનના ઊંડાણમાં ડોકિયું કરવા માટેની કેટલીક જાસૂસી જેવી પ્રક્ષેપણ પદ્ધતિઓ વિશે જાણીશું. એ પછી આપણે આત્મલક્ષી અને વસ્તુલક્ષી પદ્ધતિઓ વચ્ચેનો તફાવત સમજીશું. અને હા, છેલ્લે આપણે જે પણ શીખ્યા એને પાછલી પરીક્ષાના સવાલોથી ચકાસીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. વ્યક્તિત્વ માપન એટલે શું અને ટીએટી પરીક્ષા માટે આ વિષય આટલો બધો મહત્વનો કેમ ગણાય છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જો આ વાત પર ખાસ ધ્યાન આપજો, આ કોઈ એવો તેવો વિષય નથી. તમે ટેટ પરીક્ષાનું કોઈ પણ જૂનું પેપર ઉઠાવીને જોશો ને તો તમને આમાંથી 2 કે 3 સવાલો તો મળશે જ. એનો સીધો મતલબ એ છે કે જો આ ટોપિક પાક્કો કરી લીધો તો બીજા ઉમેદવારો કરતાં તમે આસાનીથી આગળ નીકળી શકો છો. અહીં મળેલા માર્ક્સ તમારો રેન્ક ક્યાંય ઉપર લઈ જઈ શકે છે. સારું, તો હવે વાત કરીએ વ્યક્તિત્વ માપનની સૌથી રહસ્યમય અને સાચું કહું તો સૌથી રસપ્રદ પદ્ધતિની, પ્રક્ષેપણ પદ્ધતિઓ. આ એવી ટેકનિક છે જેનાથી મનોવૈજ્ઞાનિકો કોઈના મનના ઊંડાણમાં છુપાયેલા વિચારોને પણ જાણી શકે છે. જાણવાની ઈચ્છા થઈને કે આ કેવી રીતે શક્ય છે? ચાલો જોઈએ. તો આ પ્રક્ષેપણ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે? ચાલો એક ઉદાહરણથી સમજીએ. વિચારો કે તમે આકાશમાં વાદળો જોઈ રહ્યા છો. કોઈને એમાં ઘોડો દેખાય તો કોઈને કદાચ કોઈ રાક્ષસ. હવે વાદળ તો એક જ છે, પણ દરેક વ્યક્તિ એમાં પોતાની કલ્પના અને વિચારોનું પ્રક્ષેપણ કરે છે. બસ આ જ સિમ્પલ લોજિક પર આ બધી કસોટીઓ કામ કરે છે, જ્યાં અસ્પષ્ટ ચિત્રો દ્વારા વ્યક્તિ અજાણતા જ પોતાના મનની વાતો બહાર લાવી દે છે. વિચારવા જેવી વાત છે ખરું ને, કે ભાઈ શાહીનો એક સામાન્ય ડાઘ કોઈના મનના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો કેવી રીતે ખોલી શકે? વેલ, આ કોઈ જાદુ નથી, પણ પ્યોર સાયકોલોજી છે. તો ચાલો આ સિદ્ધાંત પર કામ કરતી કેટલીક ફેમસ કસોટીઓ વિશે જાણીએ. આ સ્લાઇડ તો પરીક્ષા માટે જાણે ગોલ્ડ માઇન છે, એને બરાબર યાદ કરી લેજો. જુઓ, અહીં 4 મુખ્ય પ્રક્ષેપણ કસોટીઓ છે. પહેલી, હરમન રોડશાની શાહીના ડાઘાવાળી કસોટી. બીજી છે ટીએટી, જે મોર્ગન અને મરે આપી, જેમાં ચિત્ર જોઈને વાર્તા બનાવવાની હોય છે. ત્રીજી, ખાસ બાળકો માટે બનેલી સીએટી, જેમાં પ્રાણીઓના ચિત્રો હોય છે. અને ચોથી, શબ્દ સાહચર્ય કસોટી, જેની શરૂઆત ગાલ્ટને કરી હતી. આ કસોટી અને તેના શોધકના નામની જોડીઓ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, એટલે આ ટેબલને મગજમાં ફિટ કરી દેજો. સારું, તો પ્રક્ષેપણ પદ્ધતિઓ તો જોઈ જે મનના ઊંડાણમાં ડોકિયું કરે છે. પણ વ્યક્તિત્વને સમજવાની આ એકમાત્ર રીત નથી. બીજી 2 મુખ્ય રીતો પણ છે, આત્મલક્ષી અને વસ્તુલક્ષી. ચાલો હવે એ જોઈએ કે આ બંને એકબીજાથી કેવી રીતે જુદી પડે છે. આ સ્લાઇડમાં બંને પદ્ધતિઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, આત્મલક્ષી પદ્ધતિઓમાં માહિતી સીધી એ જ વ્યક્તિ પાસેથી મેળવવામાં આવે છે, જેમ કે ઇન્ટરવ્યૂ કે આત્મકથા. અહીં વ્યક્તિ પોતાના વિશે શું કહે છે એના પર ફોકસ હોય છે. હવે એની સામે વસ્તુલક્ષી પદ્ધતિઓમાં બહારથી અવલોકન કરીને માહિતી ભેગી કરાય છે, જેમ કે કોઈના વર્તનનું નિરીક્ષણ કરવું. અહીં વ્યક્તિ શું કહે છે એના કરતાં એ ખરેખર કેવું વર્તન કરે છે એ જોવામાં આવે છે. એક વાત યાદ રાખજો, પરીક્ષામાં ખાલી કસોટીઓ વિશે જ નથી પૂછતા, એના બનાવનાર વિશે પણ પૂછાય છે. આ 3 નામ તો ખાસ યાદ રાખજો. પહેલા આર.બી. કેટલ, જેમણે 16 પીએફ પ્રશ્નાવલી આપી. બીજા જે.એલ. મોરેનો, જે સમાજમિતિના પિતા કહેવાય છે. અને ત્રીજા ફ્રાન્સિસ કાર્લટન, જેમણે 1884માં આ ફિલ્ડનો પાયો નાખ્યો હતો. આ નામો સીધા જ તમને માર્ક્સ અપાવી શકે છે. વાહ, આપણે 3 મુખ્ય પદ્ધતિઓ વિશે બધું જાણી લીધું. તો હવે સમય છે એ ચેક કરવાનો કે આપણને કેટલું યાદ રહ્યું છે. ચાલો ટીએટી પરીક્ષામાં પહેલાં પૂછાઈ ગયેલા અમુક સવાલો પર એક નજર નાખીએ. રેડી છો ને બધા? તો પહેલો સવાલ તમારી સ્ક્રીન પર છે. રોડશા કસોટીમાં જે 10 કાર્ડ હોય છે એમાંથી કેટલા કાર્ડ સંપૂર્ણપણે રંગીન હોય છે? જરા યાદ કરવાનો પ્રયત્ન કરો. અને જો તમારો જવાબ 3 છે તો તમે એકદમ સાચા છો. બરાબર યાદ રાખજો, 5 બ્લેક એન્ડ વ્હાઇટ, 2 બ્લેક અને રેડ
અને 3 સંપૂર્ણ રંગીન. આ ભાગલા પણ પરીક્ષામાં પૂછી શકે છે. ચાલો હવે બીજો સવાલ. આ સવાલ તો ઘણીવાર પરીક્ષામાં આવે છે. TAT એટલે કે થીમેટિક એપરસેપ્શન ટેસ્ટમાં ટોટલ કેટલા કાર્ડ હોય છે? વિચારો. સાચો જવાબ છે 31. ઘણા લોકો ભૂલથી 30 કહી દેશે, પણ યાદ રાખજો, એમાં 30 ચિત્રવાળા કાર્ડ હોય છે અને એક કાર્ડ સાવ કોરું હોય છે, એટલે ટોટલ થયા 31. ત્રીજો સવાલ. સમાજમિતિ પદ્ધતિ કોણે શોધી હતી? યાદ છે ને, આ એ જ પદ્ધતિ છે જે ગ્રુપમાં કોણ કેટલું પોપ્યુલર છે એ માપે છે. અને સાચો જવાબ છે J.L. મોરેનો. બસ આ જોડી યાદ રાખી લેજો, સમાજમિતિ તો મોરેનો. ચોથો સવાલ. ખાસ કરીને નાના બાળકો, માની લો કે 3 થી 10 વર્ષના બાળકો માટે કઈ પર્સનાલિટી ટેસ્ટ સૌથી વધુ વપરાય છે? જવાબ છે CAT એટલે કે ચિલ્ડ્રન્સ એપરસેપ્શન ટેસ્ટ. આ ટેસ્ટમાં પ્રાણીઓના ચિત્રોનો ઉપયોગ થાય છે કેમ કે નાના બાળકોને પ્રાણીઓ વધુ ગમે છે. સિમ્પલ. પાંચમો સવાલ. 16 PF પ્રશ્નાવલી જે વ્યક્તિત્વના 16 અલગ અલગ પાસા માપે છે એ કોણે બનાવી હતી? અને તેના સર્જક હતા RB કેટલ. યાદ રાખજો, 16 PF અને કેટલ. અને હવે આજના રિવિઝનનો છેલ્લો સવાલ, જે સાયકોલોજીના ઇતિહાસ સાથે જોડાયેલો છે. વ્યક્તિગત તફાવત માપવા માટેની દુનિયાની પહેલી લેબોરેટરી કોણે સ્થાપી હતી? સાચો જવાબ છે ફ્રાન્સિસ ગાલ્ટન અને સાલ હતી 1884. સરસ. આશા છે કે આ ક્વિઝથી તમારું રિવિઝન એકદમ પાક્કું થઈ ગયું હશે. તો આપણે આ છણાવટના અંતમાં છીએ, પણ જતા પહેલા એક વિચાર સાથે તમને બધાને છોડીને જવા માંગુ છું. આપણે એ તો જોયું કે વ્યક્તિત્વને માપવાની ઘણી બધી રીતો છે, પણ અસલી સવાલ તો એ છે કે જો આપણે કોઈ વસ્તુને માપી શકીએ છીએ, તો શું આપણે એને બદલી પણ શકીએ છીએ? શું કોઈનું વ્યક્તિત્વ હંમેશા એક સરખું રહે છે કે પછી એમાં ફેરફાર શક્ય છે? આ સવાલ પર જરૂર વિચાર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી શીખતા રહો.